અમદાવાદમાં જગન્નાથ મંદિર દ્વારા આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા કાઢવામાં આવશે. હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે કોમી એકતા બની રહે તે માટે જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિના સભ્ય અને ભાજપના લઘુમતી મોરચાના આગેવાન રઉફભાઈ શેખ દ્વારા કાઢવામાં આવેલી રેલીનું ચાલુ વરસાદે પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી જમાલપુરથી શરૂ થઈ હતી અને ખમાસા ખાતે પૂરી થઈ હતી. આ રેલી અંગે રઉફભાઈ શેખ દ્વારા જણાવાયું છે કે જમાલપુરના રહીશો હિન્દુ મુસ્લિમ ને શાંતિ સમિતિના ગાયકવાડ પોલીસ સ્ટેશનના જે પણ સભ્ય હોય એ બધા ભેગા થઈને અમે આ કાર્યક્રમ કર્યા, જેમાં એક કોમી એકતાનો મેસેજ આપવા માંગ્યા ને આ કાર્યક્રમમાં બધા ભાઈ બહેનો બધા ધર્મના માણસો જોડાયા હતા ને સાથે સાથે આ કાર્યક્રમનો એક મેસેજ એવું આપવા માંગુ છું આખા ગુજરાત લેવલમાં, જે કોમી એકતા જાળવી રહે ને સારી રીતે રથયાત્રા નીકળે ને પાછો આવે એ અમારો દુઆ અને પ્રાર્થના છે.